અમે તો ખેડૂત પરિવારમાંથી આવતા હોય એટલે વરસાદની બીક ન હોય, કારણ કે અમને ખબર હોય 15 જૂન આવવાનું છે એટલે વરસાદ આવવાનો છે, એટલે પૂર્વ તૈયારી હોય જ. એવી જ રીતે ચૂંટણી જાહેર થઈ એટલે અમે આ ચૂંટણીને અમે આવકારીએ છીએ. અને જુનાગઢ જિલ્લામાં 6 નગરપાલિકાઓ વિસાવદર, વંથલી, માણાવદર, બાટવા, માગરોળ, ચોરવાડ અને જુનાગઢ, આ 6 નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં વ્યવસ્થિત પ્લાનિંગ થઈ ગયું છે અને અમે આવકારીએ છીએ. કારણ કે આ વખતે જુનાગઢ જિલ્લામાં નહીં પણ ગુજરાત આખામાં ભાજપને જાકારો મળવાનો છે. કારણ કે એના ઘણા બધા કારણ છે કે ભાજપને શું કામ મત આપે. આજ ભાજપ સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા નીકળેલા અને બારદાન નથી આપ્યા, એટલે ડાયરેક્ટ ખેડૂતને 25 થી 30 હજાર રૂપિયાનો લોસ જાય છે ઓપન માર્કેટમાં અને ટેકાના ભાવમાં વેચવા માટે. એટલે એ પણ બહુ મોટી નુકસાન આપી અને વિકાસના નામે ઝીરો છે અને એ ઓન રેકર્ડ છે. કારણ કે 65 લાખ કરોડ દેવોમાંથી 265 લાખ અંદાજે કરી દીધું. આ એ જ ભાજપ સરકાર છે. વહીવટ કુશલ નામે ઝીરો છે. આ ઉપરાંત અસંખ્ય એવી બાબત છે કે રાસાયણિક ખાતર, અત્યારે તમે જુઓ કે કાંઈ લેવા દેવા વગરનો રાસાયણિક ખાતરમાં 250 રૂપિયાનો થેલીએ વધારો. એટલે આ પણ ગુજરાતના ખેડૂતને કમર તોડી નાખી છે. એટલે એવું નથી ખેડૂતને જ અન્યાય થયો છે, પણ ખેડૂતની સાથે 18 વરણ સંકળાયેલું છે. એટલે એને બધી રીતે પ્રજા સમજી ગઈ છે કે આ ખેડૂતની દુશ્મન ને જાકારો આપશે તેવી અમને બધાને વિશ્વાસ છે અને આ ચૂંટણીને અમે આવકારીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાની ચૂંટણી માટે જે તારીખો જાહેર કરવામાં આવેલ છે, આજે જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રની સામે આંકડાકીય માહિતી સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે. કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી મહત્તમ શાસન બીજેપીનું રહ્યું છે. બીજેપી દ્વારા જે રસ્તા, પાણી અને ગટરની જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એમાં સદંતર નિષ્ફળ રહી છે. આજે ઘણા વર્ષોથી આપ બધા ન્યૂઝ ચેનલ પણ વારંવાર બતાવો છો. છેલ્લા 8-10 વર્ષથી તો સતત એકની એક કામગીરી કે કોઈ પણ રસ્તો, સારો રસ્તો તોડીને બનાવી અને પાછો ગટર લાઈન નાખવા, પાણીની પાઇપલાઇન નાખવા માટે તોડવો, વળી પાછો ગેસની લાઈન નાખવા માટે તોડવો. આ સતત પ્રજાના ટેક્સના રૂપિયાનો જે વ્યય થાય છે, પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે અમને 100% ભરોસો છે કે આવતી કોર્પોરેશનમાં કોંગ્રેસની 2/3 બહુમતી સાથે અમારી બોડી બેસશે.